બનાસકાંઠાના થરાદમાં આવેલા નારોલી ગામમાં એક મંદિર તુલસી પાંડવોના ઇતિહાસની ગવાહી આપી રહ્યું છે। કહેવાય છે કે અહીં તુલસી 5200 વર્ષ પહેલા કુંતી માતાએ વાવી હતી અને આજે પણ આ તુલસી હયાત છે। ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલો છે તુલસીનો એક પ્રાચીન છોડ। આમ તો આ વિસ્તાર રણની કાંધીને અડીને આવેલો છે અને આ રણ પ્રદેશમાં લગભગ 5200 વર્ષથી લીલીછમ અવસ્થામાં ઊભો છે તુલસીનો એક છોડ। કહેવાય છે કે પાંડવો કુંતી માતા સાથે હસ્તિનાપુરથી અહીં આવ્યા હતા ત્યારે માતા કુંતીએ તુલસીના આ છોડને રોપ્યો હતો। તે સમયે આ વિસ્તારને રમણીક વન તરીકે ઓળખવામાં આવતું હતું। 5200 વર્ષ પહેલાં વાવવામાં આવેલો આ તુલસીનો છોડ આજે પણ હયાત છે। અગાઉ આ છોડ વૃક્ષ જેટલા મોટા થયા હતા પરંતુ વર્તમાન સમયમાં આવેલા વાવાઝોડાને પગલે આ તુલસીના છોડ ઉખડી ગયા હતા। અત્યારે માત્ર આટલા જ અવશેષો જોવા મળી રહ્યા છે। આ તુલસી મંદિર પર પૂજા કરતા પૂજારીએ આસપાસના લોકો પાસેથી દાન મેળવીને અત્યારે આ છોડના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રાચીન તુલસીના છોડની આસપાસ પ્રોટેક્શનલ વોલ પણ તૈયાર કરી છે। આ મંદિરમાં પૂજા કરતા નરભેરામ જણાવી રહ્યા છે કે આ તુલસી ખૂબ જ પ્રાચીન છે અને તેને 5200 વર્ષ પહેલા કુંતી માતાએ વાવી હોવાનો દાવો કરી રહ્યા છે કે આ તુલસી વાવેલી છે પાંડવોની। લગભગ આને 5200 વર્ષ થઈ ગયા છે અને આ જે માજી કુંતા અહીંયા આવેલા અને એ આ એક રમણીક વન કહેવામાં આવે છે। અને જ્યારે જે પાંડવોને ત્યાંથી જે હસ્તિનાપુરથી આવ્યા હતા એટલે હસ્તિનાપુર મતલબ જ્યારે હસ્તસેન નામનો રાજા હતો અને એના હિસાબથી કરીને એ હસ્તિનાપુર નામ પડેલું હતું અને એ ત્યાંથી એ પાંડવો આવેલા અને ત્યાંથી આવીને અહીંયા એક આ તુલસી વાવેલી છે। તુલસીને સૌભાગ્યવતી મહિલાનું સૌભાગ્ય કહેવાય છે અને તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોય છે। આ ઉપરાંત તુલસી માતા ભગવાન વિષ્ણુના મહારાણી હોવાનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે। સૌભાગ્યવતી સ્ત્રીઓને આખું સૌભાગ્ય ચડે જેને દીકરા દીકરી ન હોય અને માતાજી ખોળો ભરાવે। અને તુલસી જ્યારે આની સંકટ પુરાણમાં આની વાત લખેલી છે સાની સંકટ પુરાણમાં જ્યારે જે સંકટ પુરાણની અંદર જ્યારે તુલસીને હાથ સંભાળવાના હિસાબથી કરીને 12 વર્ષ પવિત્ર રહે છે 12 વર્ષ પવિત્ર રહે છે। અને એ તુલસી જ્યારે ઓમ તો ગણો તો જ્યારે જે ભગવાન વિષ્ણુની મહારાણી કહેવામાં આવે છે, લક્ષ્મીજીનો અવતાર છે। જે તુલસી છે એ લક્ષ્મીજીનો અવતાર છે। જય બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। બીજું કોઈ પૂછવું? બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા પ્રાચીન સ્થળો આવેલા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે। તેવી જ રીતે નારોલી ગામની આ તુલસી પણ મહાભારત કાળની ગવાહી આપી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તુલસીના છોડને નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે મહાભારત કાળની ગવાહ આ તુલસીના ઇતિહાસને જાળવી રાખવા માટે પુરાતત્વ વિભાગે આ પ્રાચીન ધરોહરની કાળજી લેવી જોઈએ જેથી આ પ્રાચીન ધરોહરને જાળવી શકાય। કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા।